વેલકમ એવરીવન, સ્વાગત છે આપ સૌનું ઇન્ડિયન પોલિટી વિથ જય સર યુટ્યુબ ચેનલમાં. તો દર અઠવાડિયાની જેમ આ અઠવાડિયામાં પણ જે કોઈ પણ પ્રશ્નો ટેલિગ્રામ ચેનલમાં તમારી માટે મુકાયેલા હતા તેનું આજે આપણે અહીંયા સોલ્યુશન કરીશું. તો આજે જે આપણે સોલ્વ કરવાના છે 10 પ્રશ્નો છે. યસ, ક્વેશ્ચન નંબર 15 to 24. તો પહેલા પ્રશ્ન તરફ આગળ વધીએ. તો કે પહેલો પ્રશ્ન એ છે કે રાજ્ય માટે સૌથી જરૂરી તત્વ કયું છે? યસ, તો આપણને ઓપ્શનમાં 4 અલગ અલગ તત્વો જોવા મળે છે: રાષ્ટ્રધ્વજ, રાજધાની, સાર્વભૌમ કે રાજ્યનો વડો. તો આ ચારમાંથી આપણે એકબીજા સાથે એને કમ્પેર કરીએ અને નક્કી કરીએ કે ભાઈ આમાંથી કયું સૌથી જરૂરી તત્વ છે કોઈ પણ રાષ્ટ્ર માટે કે કોઈ પણ દેશ માટે. યસ, અહીંયા આપણે શબ્દ પોલિટીમાં રાજ્ય વાપરીશું, પરંતુ જ્યારે પણ પોલિટીમાં રાજ્ય શબ્દ વપરાય છે તો તે ગુજરાત રાજ્ય કે મહારાષ્ટ્ર રાજ્યની જેમ સીમિત નથી, પરંતુ તે આખા દેશ માટે આપણે વાત કરીએ છીએ. યસ, અને એના માટે સૌથી જરૂરી એલિમેન્ટ કે સૌથી જરૂરી તત્વ કયું છે? તો એક સિમ્પલ આપણે એ રીતે વિચારી શકીએ કે આ ચારમાંથી શું નહીં હોય તો રાજ્યનું અસ્તિત્વ જ નહીં રહે. તો આપણે એને માની શકીએ કે ભાઈ જેના વગર રાજ્યનું અસ્તિત્વ જ શક્ય નથી, તો તે જે છે સૌથી જરૂરી તત્વ હશે. તો રાષ્ટ્રધ્વજ, તો કોઈ એક દેશનો કે કોઈ એક રાષ્ટ્રનો કોઈ રાષ્ટ્રધ્વજ એક સમય માટે નહીં હોય તો ચાલી જશે. રાજધાની નહીં હોય તો પણ તમે કહી શકો કે ચાલી જશે. પરંતુ સાર્વભૌમ એટલે શું? સંપ્રભુ હોવું અથવા સોવરેન હોવું. તો એનો અર્થ શું છે? સાર્વભૌમ હોવાનો અર્થ છે કે રાજ્ય જે છે એ પોતાના નિર્ણયો પોતાની જાતે લઈ શકે તેની માટે સક્ષમ હોવું. યસ, સાર્વભૌમ અર્થાત શું છે કે કોઈ પણ રાજ્ય જે છે એ પોતાના નિર્ણય કોઈ પણ અન્યના પ્રભાવ દબાણની અંદર આવ્યા વગર પોતે જ પોતાના નિર્ણય લઈ શકે. યસ, અને રાજ્યનો વડો તો તે તો તમે જાણો જ છો. તો આ ચાર જે છે એમાં વાત કરીએ તો ભાઈ જો રાજ્ય કોઈ એવું છે કે જે પોતાના નિર્ણય જ પોતે લઈ શકે એમ નથી તો ચાલશે કે એને રાજ્ય તરીકે તમે એક ઓળખ અલગ આપવાનું પસંદ કરશો? તો કે ના, રાજ્ય જે છે એવું જ હોવું જોઈએ કે જે પોતાના નિર્ણય પોતે લે. ઇવન આપણા ભારતની જો વાત કરીએ કે આપણા બંધારણનું આમુખ જે છે, આમુખની શરૂઆત જ ક્યાંથી થાય છે? તો કે અમે ભારતના લોકો, ભારતને. યસ, અને એના પછી જે 5 તત્વો તમને આપેલા છે સૌથી પહેલા, એમાં સૌથી પહેલું જ આપણે જે લખેલું છે તેની અંદર તમને સાર્વભૌમ જે ભારતનું તત્વ છે કે ભારતની વિશેષ ઓળખ જે છે કે ભારત કેવું? તો કે એક સોવરેન સ્ટેટ છે, એક સાર્વભૌમ રાજ્ય છે. યસ, એની ત્યાં જ આપણને વાત કરવામાં આવેલી છે. તો આપણો જવાબ શું આવશે? કે અહીંયા આવશે સાર્વભૌમ. અને એક રીતે આપણે જોઈએ તો આ સૌથી પેલું આપણે કહીએ ને કે ઓડ વન આઉટ, કે સૌથી અલગ તરી આવતું તત્વ પણ આમાં કયું છે? યસ, તો આ કોઈ એક પદ છે, આ એક લોકેશન છે. યસ, પણ આ શું છે? સાર્વભૌમ હોવું એક લાક્ષણિકતા છે. યસ, સાર્વભૌમ એટલે કોઈ એક વસ્તુ નથી, તે એક લાક્ષણિકતા છે. તો તે રીતે પણ ક્યાંય ને ક્યાંય એક અલગ તરી આવતું એક 4 ઓપ્શનમાંથી તમને જોવા મળે અને તમે એ રીતે પણ અહીંયા વિચારી શકો છો. નેક્સ્ટ ક્વેશ્ચન છે, ધ સ્ટેટ ઇઝ એવરીવેર, ધેર ઇઝ હાર્ડલી અ ગેપ. એટલે કે રાજ્ય સર્વત્ર છે અને ભાગ્યે જ કોઈ જગ્યાને બાકી છોડે છે. તો આ જે વિધાન છે તે નીચે આપેલા 4 સિદ્ધાંતોમાંથી કયા સિદ્ધાંતની પ્રતિરૂપી છે કે એની છબી જે છે, કયા સિદ્ધાંતની છબી તમને આ વિધાનમાં જોવા મળે છે? અને ઓપ્શન છે કલ્યાણકારી રાજ્ય, વેલફેર સ્ટેટ, સામ્યવાદી રાજ્ય, કોમ્યુનલિસ્ટ, યસ, લોકતાંત્રિક એટલે ડેમોક્રેટિક સ્ટેટ, અને પોલીસ સ્ટેટ. યસ, 4ની તમને અહીંયા વાત કરેલી છે. તો કે આ 4માંથી જો વાત કરીએ તો શું કહે છે? રાજ્ય સર્વત્ર છે, કે તમામ જગ્યાએ જે છે રાજ્ય ઉપલબ્ધ છે. તો હવે નાગરિકો જે કોઈ પણ છે કે દેશના નિવાસીઓ જે કોઈ પણ છે તો કે તેમની જે કોઈ પણ જરૂરિયાતો છે તે જરૂરિયાતોને સંતોષવા માટે રાજ્ય સર્વત્ર ઉપલબ્ધ છે. એની તમામ જરૂરિયાતો, ચાહે તે કોઈ પણ ક્ષેત્રની હોય, કોઈ પણ બાબતની હોય, તેની પૂર્તિ કોણ કરશે? તો કે રાજ્ય કરશે. કેમ? કેમ કે રાજ્ય જે છે એક વેલફેર સ્ટેટ છે, એક કલ્યાણકારી રાજ્ય છે. એટલા માટે રાજ્ય જે છે સર્વત્ર ઉપલબ્ધ છે કે જેથી તેના નાગરિકોની તમામ જરૂરિયાતો જે છે એને પૂર્ણ કરી શકે, ચાહે તે કોઈ પણ ક્ષેત્રની હોય. ચાહે તમને પહેરવા માટે કપડાં જોઈએ છે તો કાપડની ઉપલબ્ધિ પણ રાજ્ય કરાવશે, જમવાનું જોઈએ છે, રોજગાર જોઈએ છે, તમામે તમામ જે તમામ સેક્ટર્સ જે છે એ રાજ્ય હેઠળ હશે. અને કોઈક એક્સક્લુઝિવલી કોઈક જ અમુક એવા ક્ષેત્રો બાકી હશે કે જે રાજ્યએ પોતાની હેઠળ નહીં રાખ્યા હોય, જે કલ્યાણકારી રાજ્ય છે, તો બાકીના તમામ જે છે એની હેઠળ જ આવેલા હશે. તો આનો જવાબ આવશે કલ્યાણકારી રાજ્ય, ઓપ્શન એ. યસ, નેક્સ્ટ, તો કે નીચે પૈકીના કયા લક્ષણો એકતંત્રીય સરકારના લક્ષણો નથી? પહેલા તો આપણે આ એક હાઇલાઇટ કરવું પડશે કે નથી, અર્થાત તો કે 3 જે છે એકતંત્રીય સરકારના લક્ષણો હશે અને એક કોઈ છે
એ એમાંથી ખોટું હશે કે એક જે છે એ એકતંત્રીય સરકારનું લક્ષણ નહીં હોય અને જે નથી એને આપણે જવાબ તરીકે અહીંયા પસંદ કરવાનું થાય. તો પહેલા તો એકતંત્રીય સરકાર એટલે શું કે એકતંત્રીય બંધારણ, યસ, એનો કોન્સેપ્ટ આપણે આગળના વિડીયોમાં ઓલરેડી જાણી ચૂક્યા છીએ. તેમ છતાં થોડીક એની શોર્ટમાં જો વાત કરી લઈએ તો એકતંત્રીય સરકારનું હોવું અર્થાત કે કોઈ પણ દેશ છે, કોઈ પણ રાજ્ય છે, એમાં કેન્દ્ર અને રાજ્ય બે વ્યવસ્થા તમને જોવા મળશે. તો એવી જે કોઈ પણ બાબતો છે કે જેમાં રાજ્યો જે છે એ કેન્દ્રની હેઠળ પોતાની સત્તા મેળવે છે, યસ, એ તમામને તમે એકતંત્રીય સરકાર કહી શકો. એકતંત્રીય સરકારની બેઝિક ડેફિનેશન અથવા તો એક સમજ આપવી હોય તો તમે શું કહી શકો? એવી તમામ બાબતો કે જ્યાં રાજ્યો જે છે એ પોતાની સત્તા, પોતાના અધિકારો, યસ, એ તમામ જે છે કેન્દ્રને આધીન રહી અને ભોગવે છે. તો એ તમામ જે છે એકતંત્રીય સરકારના લક્ષણો હશે. તો કે આવી બાબતો તમને આ ચાર ઓપ્શનમાંથી ક્યાં ક્યાં જોવા મળશે? તો પહેલું, નિર્ણયોમાં બદલાવ. તો કે નિર્ણયોમાં બદલાવ જે છે એ વારે વારે થઈ શકશે. ક્યારે? કે જ્યારે કેન્દ્ર જે છે માત્ર તેની જ મંજૂરીની આવશ્યકતા છે રાજ્યો તરફથી, તો કે રાજ્યો તેની જ આધીન કામ કરી રહ્યા છે, રાજ્યો કોઈ વધારે વિરોધ દર્શાવી શકશે નહીં, તો કે નિર્ણયોમાં બદલાવ થઈ શકે છે. તો એકતંત્રીય સરકારનું લક્ષણ છે. બીજું, સ્થિતિસ્થાપકતા. તો સ્થિતિસ્થાપકતાનો સિમ્પલ અર્થ તમે એવો કરી શકો કે આ જે બદલાવની વાત છે, ત્યાં નિર્ણયોમાં બદલાવની વાત હોય, કાયદામાં બદલાવની વાત હોય કે કોઈ પણ રીતે, તો કે વારે વારે એ બદલાવની ફ્રીક્વન્સી જો વધારે હોય તો એને તમે સ્થિતિસ્થાપકતા વધારે છે તેવું તમે કહી શકો. તો હા, યસ, જ્યારે કેન્દ્ર સર્વોપરી છે ત્યારે તો કે આ જે છે રાજ્યોના કોઈ પણ પ્રકારના વિરોધ વગર અથવા તો બહુ જ નહિવત વિરોધ સાથે તમને જે છે આ જોવા મળશે. સ્થિતિસ્થાપકતા પણ જે છે આવો બદલાવ જે છે વારે વારે થયા કરી શકે છે. યસ, થાય જ નહીં પણ થઈ શકે છે. ત્રીજું, તો કે મોટા દેશો માટે વધારે આદર્શ. યસ, તેની માટે આપણે વાત કરીએ. અને ચોથું કહે છે કે એક સમાન રીતે કાયદાનું લાગુ હોવું. તો ચાહે કેન્દ્ર છે કે રાજ્ય છે, તમામ જગ્યાએ એક સમાન રીતે કાયદો લાગુ હશે. તો એ ક્યાંય ને ક્યાંય એકતંત્રીય સરકારનું જ લક્ષણ છે. જો તમને આ ત્રણ ખાલી ખબર છે તો ચોથું આપમેળે બાકી બચ્યું એને તમે જવાબ કહી શકો છો. અથવા તો આપણે જો એની માટે વિચારીએ તો એકતંત્રીય સરકારનું વિરોધી શું છે? તો કે સંઘીય સરકાર. તો ભૂગોળની દ્રષ્ટિએ તમે જુઓ તો કોઈ નાનો દેશ છે, બરોબર, તો નાના દેશ માટે એવું ચાલી જશે કે ભાઈ ચલો 4 કે 5 રાજ્યો છે અને એક કેન્દ્ર છે, તો એની વચ્ચે જે છે એ સુમેળભર્યું એ રીતે શાસન ચાલી શકશે જ્યારે ઓછા રાજ્યો છે ત્યારે. પણ જેટલા વધારે રાજ્યો હશે, યસ, જેટલો મોટો દેશ હશે તેટલું જ વિચારધારાઓ પણ વધારે હશે, તેટલું જ જે છે અલગ અલગ કોઈને કોઈ સ્તર પર કેન્દ્રની સાથે તમને વિરોધ પણ વધારે જોવા મળશે. તો કેન્દ્ર સીધું જ આ રીતે એકતંત્રીય બની અને નિયમન કરવા જશે તો એ એટલું આઈડિયલ સાબિત નહીં થાય, એટલું આદર્શ તમે કદાચ ન કહી શકો. પણ એનાથી વિપરીત તમે સંઘીય સરકારનો વિચાર કરો કે ત્યાં શું છે કે કેન્દ્ર અને રાજ્ય બંનેને જે છે પોતાની લિખિતપણે સત્તાઓની વહેંચણી કાયદા દ્વારા જ અથવા તો બંધારણના માધ્યમથી જ કરી દેવામાં આવેલી છે. પહેલાથી જ ડિફાઇન છે કે ભાઈ કેન્દ્રની સત્તાઓ કઈ કઈ છે, કેન્દ્રની જવાબદારીઓ કઈ કઈ છે અને એની સામે રાજ્યોની જે છે જવાબદારીઓ, સત્તાઓ કે એના કર્તવ્યો કયા કયા છે. તો કે મોટા દેશો માટે જે છે આ પ્રકારની વ્યવસ્થા વધારે આદર્શ છે તેવું તમે કહી શકો. તો એકતંત્રીય સરકારનું લક્ષણ કયું નથી? તો કે આ મોટા દેશો માટે એકતંત્રીય વ્યવસ્થાનું આદર્શ હોવું એ જે છે એ મોટા દેશો માટે આદર્શ છે એવું તમે કહી શકો નહીં. તો અહીંયા તમારો જવાબ આવશે સી. યસ, નેક્સ્ટ, કે ભારતમાં સંસદીય કાર્યપ્રણાલી, પાર્લામેન્ટરી સિસ્ટમ ઓફ ગવર્નમેન્ટ જે આપણે કહીએ છીએ તે છે તેવું કહી શકાય કારણ કે અહીંયા સિમ્પલ એક વસ્તુ છે, યસ, એટલું આપણને ક્લિયર થઈ જવું જોઈએ કે સંસદીય કાર્યપ્રણાલીના જે વિવિધ લક્ષણો છે તો આ ચાર જે ઓપ્શન છે એમાંથી કોઈ એક બહુ જ સ્ટ્રોંગલી સંસદીય કાર્યપ્રણાલીનું લક્ષણ હશે. યસ, તો કયા ચાર વિધાનોમાં એનું બેઝિક તમને પ્રિન્સિપલ જોવા મળે છે એ આપણે જોઈએ. તો કે લોકસભાના સભ્યોની ચૂંટણી સીધી જ પ્રત્યક્ષ રીતે લોકો દ્વારા થાય છે. તો ચારે ચાર વિધાનો તમને સાચા જોવા મળશે, પરંતુ આ જે છે સંસદીય કાર્યપ્રણાલી સાથે બંધ બેસતું વાક્ય સૌથી વધુ કયું છે તે આપણે ફાઇન્ડ આઉટ કરીશું. બીજું કહે છે કે સંસદને બંધારણમાં સુધારો કરવાની શક્તિ પ્રાપ્ત છે. વિધાન સાચું છે, પરંતુ આની સાથે જે છે પાર્લામેન્ટરી સિસ્ટમ ઓફ ગવર્નમેન્ટ જે છે એની સાથે બંધ બેસે છે એ આપણે જોઈશું. રાજ્યસભાનું વિસર્જન થઈ શકતું નથી. અને ચોથું, મંત્રી પરિષદ લોકસભાને જવાબદાર હોય છે. તો આ ચાર વિધાનોમાં જો વાત કરીએ
તો ચારે ક્યાંય ને ક્યાંય જે છે સંસદીય કાર્યપ્રણાલી સાથે સંબંધિત તો છે જ, પણ જેમ મેં એક શબ્દ વાપર્યો કે કયું મજબૂતી સાથે કે સ્ટ્રોંગલી જે છે એ આની સાથે બંધ બેસતું વાક્ય છે. તો સંસદીય કાર્યપ્રણાલીનું એક બેઝિક ડેફિનેશન કાં તો એક સૌથી મૂળભૂત એનું લક્ષણ, પાયાનું તત્વ તમે કહી શકો કે એની અંદર કારોબારી જે છે એ ધારાસભાને જવાબદાર રહી અને કાર્ય કરે છે. તો મંત્રી પરિષદ શું છે? એક કારોબારી જ છે, ને લોકસભા ધારાસભાનું જ એક ઉદાહરણ છે. તો અહીંયા તમને વાત કરેલી છે કે મંત્રી પરિષદ યાની કે કારોબારી જે છે એ લોકસભાને ધારાસભાને જવાબદાર રહી અને કાર્ય કરે છે. તો આપણો જવાબ અહીંયા શું આવશે? ડી. યસ, બાકીના પણ આંશિકપણે ક્યાંય ને ક્યાંય સંસદીય કાર્યપ્રણાલીમાં તમને જોવા ચોક્કસથી મળશે, પરંતુ જેમ મેં કીધું કે સ્ટ્રોંગલી રેકમેન્ડેડ સેન્ટેન્સ કયું છે આની માટે, આ સિદ્ધાંત માટે, તો એ છે તમારો ઓપ્શન ડી. યસ, અને આના જ કન્ટિન્યુએશનમાં એક બીજો પ્રશ્ન છે નેક્સ્ટ, કે સંસદીય કાર્યપ્રણાલી હોવાનો સૌથી મુખ્ય ફાયદો શું છે? યસ, અહીંયા તો કે સંસદીય કાર્યપ્રણાલી એ જ સિદ્ધાંતની આપણે વાત કરીએ છીએ, અને અહીંયા જવાબ શું આવશે? તો ચારે વિધાનો આપણે જોઈએ. કારોબારી અને ધારાસભા એકબીજાથી સ્વતંત્ર રહી કાર્ય કરે છે, તો કે ના, સંપૂર્ણપણે તો સ્વતંત્ર તમે એને ના કહી શકો, કેમ કે કારોબારીમાં શું છે? મંત્રી પરિષદ, ને મંત્રી પરિષદનું નિર્માણ, એનું ગઠન ક્યાંથી થશે? ધારાસભાના જ સભ્યોમાંથી. તો એકબીજાથી સ્વતંત્ર છે, તો કે તમે 100% તો એવું ના કહી શકો કે એકબીજાથી સ્વતંત્ર છે. બીજું, તેના દ્વારા કે સંસદીય કાર્યપ્રણાલીના હોવાથી સરકારની યોજનાઓને વધુ કાર્યક્ષમ રીતે લાગુ કરી શકાય છે. તો કરી શકાય છે, પરંતુ તેની માટે જે સંસદીય કાર્યપ્રણાલી જે છે એ 100% એફિશિયન્ટ છે તેવું પણ તમે ના કહી શકો. બીજું, તો કારોબારી ધારાસભાને જવાબદાર રહી અને કાર્ય કરે છે, જે એનું મુખ્ય લક્ષણ છે, અને ક્યાંય ને ક્યાંય તમે એને એનો મુખ્ય ફાયદો પણ ગણાવી શકો છો. અને રાજ્યનો વડો જે છે એને ચૂંટણી વિના બદલાવી શકાતો નથી, તો કે ના, એ પણ એક ખોટું વિધાન છે. શું? તો કે જો રાજ્યનો વડો જે છે એ પદ ઉપર છે અને એનું અવસાન થઈ ગયું તો, એને રાજીનામું આપી દીધું તો, યસ, એનો કાર્યકાળ પૂર્ણ થઈને બીજી ચૂંટણી આવે ત્યારે જ એને બદલી શકાય એવું નથી, એના પૂર્વે પણ જે છે એ બદલાવી શકાય છે. તો આ વિધાન પણ ખોટું છે. તો સૌથી વધારે જે સ્ટ્રોંગલી રેકમેન્ડેડ સેન્ટેન્સ કયું છે, કે સૌથી વધારે લાગુ પડતું વિધાન કયું છે આની માટે, તો કે સી, અને એ જ આપણો અહીંયા જવાબ થશે. નેક્સ્ટ, બંધારણીય સરકાર માટે નીચે પૈકી કયા વિધાનો સાચા છે તેવું કહી શકાય? આપણે અહીંયા વાત કરવામાં આવી છે કોન્સ્ટિટ્યુશનલ ગવર્નમેન્ટ, યસ, કે બંધારણીય સરકાર જે છે તેની. તો કે બંધારણીય સરકાર અર્થાત તો કે બંધારણની અંદર જે કોઈ પણ અનુચ્છેદ આપણે જોઈએ છે એ તમામ જોગવાઈઓ જે કોઈ પણ છે એ જોગવાઈઓને આધીન રહી અને સરકાર કાર્ય કરે તેવી સરકાર, બરોબર, એને આપણે બંધારણીય સરકાર કહીશું. તો એની માટે તમને નીચે બે વિધાનો આપ્યા છે, સી અને ડીમાં છે કે બંને વિધાનો સાચા છે કે બંને ખોટા છે. યસ, કોઈ એક સાચા હશે તો એ અથવા બી રિસ્પેક્ટિવ જે કોઈ પણ છે એ આપણે પસંદ કરીશું. તો ઓપ્શન એમાં કહે છે કે રાજ્ય લોકોની સ્વતંત્રતા પર રાજ્યના હિતમાં હોય તે રીતે નિયંત્રણો લાદી શકે છે. તો અહીંયા જો વાત કરીએ તો નિયંત્રણ કોણ લાદશે? રાજ્ય જ લાદશે. કોની ઉપર લાદશે? તો લોકોની સ્વતંત્રતાની ઉપર નિયંત્રણ લાદવાની વાત કરે છે, પરંતુ એનો હેતુ શું છે? તો કે રાજ્યના હિતમાં હોય તે રીતે. યસ, હવે જો તમને ખ્યાલ હોય, એક સિમ્પલ એક્ઝામ્પલ જો આપણે લઈએ તો આર્ટિકલ 19 જે છે સ્વતંત્રતાના અધિકારો જે આપણા છે 19(1) યસ, A to G જે છે એની અંદર તમને સ્વતંત્રતાના અધિકારો મળેલા છે, અને એની સામે આવા જ નિયંત્રણો લાદવાની ક્યાંય ને ક્યાંય વાત કરાયેલી છે. પરંતુ એ નિયંત્રણો તમે જુઓ, જે આર્ટિકલ 19(2) થી 19(6) તમને એ નિયંત્રણો જે જોવા મળે છે, જો તમે તેની વાત કરો, એનું જ ઉદાહરણ લઈને આપણે અહીંયા જોઈએ, અથવા તો કોઈ અન્ય કોઈ પણ અનુચ્છેદમાં કોઈ પણ જોગવાઈ છે અને તેની સામે નિયંત્રણો દર્શાવેલા છે, તો એ નિયંત્રણો તમે બંધારણમાં ક્યાંય પણ જોઈ લો, તે નિયંત્રણો હંમેશા જે છે એ નાગરિકોના ફાયદામાં હોય તે રીતે, કે નાગરિકોના હિતમાં હોય તે રીતે જે છે નિયંત્રણો લાદવામાં આવ્યા છે, કે તેવા નિયંત્રણો લાદવાની જોગવાઈઓ કરાઈ છે, પરંતુ રાજ્યના હિતમાં નિયંત્રણો લાદવાની ક્યાંય જ બંધારણમાં જોગવાઈ નથી. તો આ વિધાન ખોટું છે. યસ, અને એનાથી વિપરીત બીજો ઓપ્શન શું છે? તો લોકોના સ્વતંત્રતાના હિતમાં હોય, કે લોકોની જે ફ્રીડમ છે, લોકોની સ્વતંત્રતા છે એના હિતમાં હોય તે રીતે વ્યાજબી નિયંત્રણ રાજ્યની ઉપર લાગી શકશે. યસ, જેમ અહીંયા મેં ભાગ 3નું જ ઉદાહરણ એક લીધું છે. ભાગ 3 શું છે? ક્યાંય ને ક્યાંય તો કે તમે વાંચ્યું હશે કે જોયું હશે કે ભાગ 3
રાજ્ય ઉપર એક નકારાત્મક જવાબદારી છે કે રાજ્યોની ઉપર નિયંત્રણ લગાડતી જોગવાઈઓ છે, બરોબર, કે રાજ્યએ શું ના કરવું કે જેથી નાગરિકોની સ્વતંત્રતા કે નાગરિકોના અન્ય તમામ જે હકો છે એ છીનવાઈ ન જાય. અને આ કેવા હશે? ઓલવેઝ રિઝનેબલ રેસ્ટ્રિક્શન હશે, કે એક વ્યાજબી નિયંત્રણ લગાવી દેવામાં આવેલા હશે. પણ કોના હિતમાં? લોકહિતમાં, કે લોકોની સ્વતંત્રતાના હિતમાં જે છે નિયંત્રણ લગાવવાની વાત છે. તો કે હા, આનું એક ઉદાહરણ આપણને આર્ટિકલ 14 થી આર્ટિકલ 32 સુધી કે આર્ટિકલ 35 સુધી તમને ક્યાંય ને ક્યાંય જોવા મળશે તમામ ઉદાહરણમાં. તો કે બંધારણીય સરકાર એટલે તો કે લોકોના હિતમાં હોય, લોકોની સ્વતંત્રતાના હિતમાં જે છે તે રીતે રાજ્યની ઉપર નિયંત્રણો લાગી શકે, પરંતુ કેવા? સંપૂર્ણ નિયંત્રણ નહીં, વ્યાજબી નિયંત્રણો, રિઝનેબલ જે હોય એ પ્રમાણે જે છે રેસ્ટ્રિક્શન તેની ઉપર લાગશે. તો કે બંને વિધાનો તો સાચા હોઈ શકે નહીં, કે એક સાચું છે એટલે બંને ખોટા પણ ન હોઈ શકે, કે બંને સાચા નથી. તો જવાબ શું આવશે તમારો? અહીંયા ઓપ્શન બી જે છે એ તમારો જવાબ થશે. નેક્સ્ટ, ભારતીય બંધારણ આટલું વિશાળ કે આટલું મોટું હોવા પાછળ નીચે પૈકી કયા કયા કારણો જવાબદાર છે? પસંદ કરો. આપણે જાણીએ છીએ કે ભારતનું બંધારણ વિશ્વના સૌથી મોટા બંધારણો પૈકીનું એક છે, બરોબર. તો કે ભારતીય બંધારણ જે આટલું વિશાળ છે તેની પાછળ તો કે કેટલાક કારણો જવાબદાર છે. અને નીચે તમને 4 ઓપ્શન જે આપ્યા છે, 4 વિધાનો જે આપ્યા છે, એમાંથી યસ કયા કયા કારણો એની સાથે સંકળાયેલા છે તે આપણે પસંદ કરવાના છે. પહેલું તો કે ભારતીય બંધારણમાં વિવિધ સ્ત્રોતમાંથી સંદર્ભ લેવાયેલો છે. તો હા, વિધાનો બધા જ સાચા હશે ઓલમોસ્ટ. તમે કોઈ પણ એમસીક્યુ જોશો એક્ઝામમાં પણ કે અહીંયા પણ, તો તમને આપેલા વિધાનો બધા સાચા જ હશે. તમારે પણ શું કરવાનું છે? પ્રશ્નની સાથે એને રિલેટ કરી અને જોવાના છે. આ વસ્તુ ખાસ યાદ રાખજો. તો કે વિવિધ સ્ત્રોતમાંથી સંદર્ભ લેવાયો છે. તો કે હા, વિવિધ જગ્યાઓથી જે છે, વિવિધ બંધારણોમાંથી કે વિવિધ કાયદાઓમાંથી એનો સંદર્ભ લેવાયો છે, તેના કારણે પણ તે જે છે ઘણું વિશાળ બનેલું છે. સાચી બાબત છે. બીજું, બંધારણમાં શેનો સમાવેશ આપણે કરેલો છે? તો કે શાસન જે છે એના મૂળભૂત સિદ્ધાંતોનો જો સમાવેશ આપણે કર્યો જ છે, પણ માત્ર તેના પૂરતું આપણું બંધારણ સીમિત નથી. એના સિવાય પણ ઘણી બધી વહીવટી જોગવાઈઓ પણ એને કરેલી છે, કે ઘણા બધા વહીવટી પદ જે છે તેની વાત કરી છે, તેના કયા કયા કાર્યો, સત્તાઓ, જવાબદારીઓ કઈ કઈ હશે, એ તમામની પણ એની અંદર વાત કરાયેલી છે. તો એના કારણે પણ આપણું બંધારણ જે છે એ ઘણું જ વિશાળ બને છે. બંને વિધાન સાચા છે. ત્રીજું, તો ભારત પોતે જ ભૌગોલિક રીતે એક વિશાળ દેશ છે. તો કે હા, ભારત જે છે ભૌગોલિક રીતે કે ક્ષેત્રફળની દ્રષ્ટિએ પણ તમે જુઓ તો એક વિશાળ દેશ છે. યસ, તમે જો વિશ્વના સૌથી મોટા દેશોમાં વાત કરો તો ભારત 6ઠ્ઠા કે 7મા નંબરે સૌથી વિશાળ દેશ છે. તે એની પોતાની ભૂગોળ જ એટલી વિશાળ છે, પોતે જ ભૌગોલિક રીતે એટલો વિશાળ છે. તો તે પણ એની માટે જવાબદાર છે, કે તે એટલા મોટા વિસ્તાર માટે જ્યારે તમે બંધારણ બનાવવા જશો કે તે તમામનો સમાવેશ જ્યારે થઈ જાય ત્યારે તે મોટું બનવાનું જ છે. અને એ સિવાય તો કે રાજ્ય અને સંઘ બંનેનું એક જ બંધારણ ધરાવે છે. તો હા, રાજ્યો માટે પણ એને જોગવાઈઓ કરેલી છે, સંઘ માટે પણ જોગવાઈઓ કરેલી છે, અને એનાથી આગળ રાજ્યો માટે ઘણી વિશિષ્ટ જોગવાઈઓ પણ એને કરેલી છે. યસ, તો કે એના કારણે પણ જે છે આ બંધારણ ઘણું જ વિશાળ બને છે. તો કે 4 ઓપ્શન તમારા સાચા છે. તો આપેલા તમામ ડી જે છે એ તમારો અહીંયા સાચો જવાબ થશે. નેક્સ્ટ, ભારતીય લોકતંત્ર ઇન્ડિયન ડેમોક્રેસી જે છે એની બાબતમાં નીચે પૈકી કયું વિધાન સાચું છે? અર્થાત એક વિધાન સાચું હશે અને 3 જે છે એ ખોટા હશે. તમારે સાચું વિધાન અહીંયા પસંદ કરવાનું થાય. તો કે અહીંયા વાત કરી છે પહેલા તો લોકતંત્રની, યસ, ઇન્ડિયન ડેમોક્રેસીની. તો કે લોકતંત્ર કોને કહેવાય એ આપણને પહેલા તો ક્લિયર હોવું જોઈએ. તો ક્યારે આપણે સ્કૂલમાં હતા ત્યારથી જ લોકતંત્રની કે ડેમોક્રેસીની એક ડેફિનેશન આપણે શીખતા આવ્યા હતા, કે લોકોનું, લોકો દ્વારા, લોકો માટેનું શાસન. યસ, એને જે છે એ લોકશાહી કહેવાય. અને આ જ વિધાન જે છે એ ક્યાંય ને ક્યાંય કોરિલેટ કરી અને આ વિધાન પરથી જ કે આ ડેફિનેશન પરથી જ તમારે આનો જવાબ લાવવાનો છે. તો કે ભારતનું બંધારણ લેખિત સ્વરૂપમાં છે. વિધાન સાચું છે, પણ લોકતંત્ર સાથે શું તમે એને રિલેટ કરી શકો છો? તો કે ના, સંઘીય તત્વ જે છે એક બંધારણનું કે લેખિત સ્વરૂપમાં હશે, પરંતુ લોકતંત્ર સાથે સીધો જ એનો કોઈ સંબંધ જોવા મળતો નથી. કે લેખિત સ્વરૂપમાં બંધારણ તો જ્યાં લોકશાહી નથી ત્યાં પણ હોઈ શકે છે. યસ, ફરજિયાત તો નથી કે લેખિત સ્વરૂપમાં હોય ત્યાં લોકતંત્ર જ હોય. તો કે ના. બીજું, ભારતના બંધારણમાં મૂળભૂત અધિકારોનો સમાવેશ કરાયેલો છે, કે ભાગ 3 બંધારણીય અધિકારોનો સમાવેશ કરાયેલો છે. તો કે હા, એ નાગરિકોને મળેલા અધિકારો છે, પણ લોકશાહી સાથે તમે એને જોડી શકો છો, લોકતંત્ર સાથે?
તો કે ના, તમે ક્યાંક સીધો જ સંબંધ એની તમારા મનમાં ક્યાંય પણ એને કોરિલેટ કરી શકતા નથી. ત્રીજું, ભારતના લોકોને એ અધિકાર છે કે તે સરકારને પસંદ પણ કરી શકે અને બદલી પણ શકે. તો કે અહીંયા સરકારને પસંદ કરવાની ક્યાંક વાત કરાઈ, તો કઈ રીતે પસંદ કરશે? તો કે સરકારને પોતે ચૂંટી કાઢશે. કેવી રીતે ચૂંટશે? કયા સિદ્ધાંત છે ચૂંટણી માટેના? તો કે લોકશાહીના સિદ્ધાંત, કે લોકો દ્વારા પ્રત્યક્ષ કે પરોક્ષપણે મત આપવામાં આવ્યા હશે અને એને ચૂંટી કાઢાશે. અને એને બદલવાની પણ જ્યારે વાત આવશે, કોઈ નવા વ્યક્તિની પસંદગીની પણ વાત જો આવશે, તો પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ક્યાંય ને ક્યાંય લોકશાહી દ્વારા, એટલે કે લોકોના શાસન દ્વારા જે છે એ નવા નેતાની પણ પસંદગી થશે, કે નવા રાજ્યના વડાની પણ પસંદગી થશે. તો કે હા, આ વિધાન લોકશાહી સાથે તમે કોરિલેટ કરી શકો છો. આ વિધાન સાચું છે. ચોથું પણ આપણે ચેક કરી લઈએ. તો કે ભારતના બંધારણમાં રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો પણ સમાવેશ કરાયેલો છે. તો એની અંદર આર્થિક ને સામાજિક સ્તર પર કે કલ્યાણકારી રાજ્યની જે જોગવાઈઓ છે તે તમને ક્યાંય ને ક્યાંય જોવા મળે છે, પરંતુ લોકતંત્ર સાથે તમે સીધી રીતે એને કોઈ જ રીતે રિલેટ કરી શકતા નથી. તો અહીંયા તમારો જવાબ શું આવશે? સી જે છે એ અહીંયા તમારો જવાબ થશે. નેક્સ્ટ, નીચે પૈકી કયું ભારતીય બંધારણને સંઘીય બંધારણ ગણાવે છે? તો કે આગળના એક પ્રશ્નમાં જ હમણાં આપણે જોઈ ગયા કે સંઘીય સરકાર કે સંઘીય બંધારણ જે છે એ તમે કોને કહી શકો? તો કે લેખિતપણે, યસ, અથવા તો લિખિતપણે જે છે એ સત્તાની વહેંચણી થઈ ગયેલી હોય, અથવા તો જે જવાબદારીઓ છે, કાર્યો છે, સત્તા છે, એની વહેંચણી લેખિતપણે ક્યાંય ને ક્યાંય કરવામાં આવી હોય, કાં તો કોઈ કાયદામાં અથવા તો બંધારણમાં પોતે જ જે છે આવી વહેંચણી લેખિત સ્વરૂપે ક્યાંય ને ક્યાંય કરવામાં આવેલી હોય, તો એને આપણે સંઘીય બંધારણ કહીશું. યસ, હવે નીચેના 4 ઓપ્શન જો આપણે જોઈએ, યસ, આ એની ડેફિનેશન જ છે, અથવા તો એનું સૌથી મૂળભૂત લક્ષણ જે છે એ આ છે. ભારતનું બંધારણ લિખિત છે અને અસ્થિતિસ્થાપક છે. તો કે હા, આ વાત સાચી છે, પણ સંપૂર્ણપણે શું ભારતનું બંધારણ અસ્થિતિસ્થાપક છે? તો કે ના, ભારતનું બંધારણ ક્યાંક તમને સ્થિતિસ્થાપક પણ જોવા મળશે, તો ક્યાંક જડ એટલે કે અસ્થિતિસ્થાપક પણ તમને જોવા મળશે. યસ, તમે એવું સ્ટ્રોંગલી કહી ના શકો કે અસ્થિતિસ્થાપક છે. તો આ વિધાન જ ક્યાંય ને ક્યાંય ખોટું છે. સ્વતંત્ર ન્યાયતંત્ર, તો કે હા, એને તમે કોની લાક્ષણિકતા છે પહેલા તો તમારે એ વિચારવાનું રહ્યું કે ન્યાયતંત્રનું સ્વતંત્ર હોવું એ સંઘીય બંધારણની લાક્ષણિકતા છે. યસ, આંશિકપણે ક્યાંય ને ક્યાંય સાચું છે. બીજા જો આપણે જોઈએ તો અવશિષ્ટ સત્તાઓનું કેન્દ્રના હેઠળ હોવું, તો કે એ જે છે એકતંત્રીય બંધારણ તમે જેને કહો કે એકીકૃત બંધારણ તમે જેને કહો એનું લક્ષણ છે. સંઘીય બંધારણનું આ લક્ષણ નથી. ને ચોથું, રાજ્યો અને કેન્દ્ર વચ્ચે સત્તાની વહેંચણી, તો કે આ બે વિધાનો જે છે ઓપ્શન બી અને ઓપ્શન ડી એ સંઘીય બંધારણના લક્ષણો છે. પણ આ બંનેમાંથી કયું જે છે સ્ટ્રોંગલી રેકમેન્ડેડ છે, કે કયું જે છે વધારે ડિફાઇન કરે છે સંઘીય બંધારણ હોવાને? તો એની વ્યાખ્યા જ છે કે રાજ્ય અને કેન્દ્ર વચ્ચે સત્તાની વહેંચણી થયેલી હશે. યસ, તો તમારે અહીંયા ઓપ્શન બી સાચો છે, પણ એનું એક લક્ષણ છે. પણ ડીમાં તો એની પોતે આખી વ્યાખ્યા જ આપી દીધી છે કે ભાઈ સંઘીય બંધારણ આને કહેવાય. તો તમારે અહીંયા ઓપ્શન પસંદ કરવાનો રહેશે ડી. હા, જો તમને એવું અહીંયા પૂછવામાં આવ્યું હોત કે આ 4 વિધાનો છે 1, 2, 3 અને 4, અને જો પૂછ્યું હોત કે નીચે પૈકી કયા ભારતીય બંધારણને સંઘીય બંધારણ ગણાવી શકે, કે સંઘીય બંધારણના નીચે પૈકીના કયા કયા લક્ષણો છે પસંદ કરો, અને ક્યાંક તમને ઓપ્શનમાં 2 અને 4 આપેલું હોત તો ચોક્કસથી એ તમારો જવાબ થતો. પણ અહીંયા જે છે આ 2 સાચા છે, એમાં સ્ટ્રોંગલી રેકમેન્ડેડ સેન્ટેન્સ કયું છે? તો કે આ છે, એ તમારે અહીંયા પસંદ કરવાનો થાય, કે જેની ડેફિનેશન જ અહીંયા તમને એ રીતે પ્રોવાઈડ કરેલી છે. નેક્સ્ટ, કલ્યાણકારી રાજ્યનો ઉદ્દેશ નીચે પૈકીમાંથી પસંદ કરો. તો કે આપણે આગળ જ કલ્યાણકારી રાજ્ય વિશે વાત કરી ગયા આ જ વિડીયોમાં. તો કે કલ્યાણકારી રાજ્યમાં શું કીધું? તો કે રાજ્ય જે છે એ સર્વત્ર રાજ્ય ઉપલબ્ધ રહેશે અને નાગરિકોના કલ્યાણ માટે એ હશે. કોઈક જ એવું ક્ષેત્ર બાકી હશે કે જ્યાં રાજ્ય તમારી જરૂરિયાતો પૂર્ણ કરવા માટે ઉપલબ્ધ નહીં હોય. એ સિવાય તો કે તમામ જે કોઈ પણ છે એનું રક્ષણ, એનું કલ્યાણ કરવું એ રાજ્ય પોતે એની માટે કટિબદ્ધ હશે. હવે આ 4 વિધાનો નીચે જે આપેલા છે તે આપણે જોઈએ. ઓપ્શન્સ: મહત્તમ લોકોનું કલ્યાણ થાય એવું ખાતરીબદ્ધ કરવું. તો કે હા, કલ્યાણકારી રાજ્યનો એક ઉદ્દેશ્ય ક્યાંય ને ક્યાંય એ હશે એવું તમે માની શકો છો, પરંતુ મહત્તમ લોકોનું કલ્યાણ થાય એ ખાતરીબદ્ધ કરવાની એની ફરજ હશે. બીજું આપણે આગળ જોઈએ કે એનાથી પણ વધારે સ્ટ્રોંગલી રેકમેન્ડેડ કોઈ સેન્ટેન્સ અહીંયા છે, આંશિકપણે આ સાચું છે. વંચિત વર્ગોનું કલ્યાણ થાય તે માટેની વ્યવસ્થા ઊભી કરવી.
તો કે આ એક બહુ જ સ્ટ્રોંગ એક સ્ટેટમેન્ટ છે કલ્યાણકારી રાજ્યનું, કે કલ્યાણકારી રાજ્ય જે છે તે શું કરશે કે અથવા તો વેલફેર સ્ટેટ છે એ કોનું કલ્યાણને પ્રાધાન્ય આપશે? તો કે ક્યાંય ને ક્યાંય તમે એવું કહી શકો કે જેમને એમના હકો મળેલા છે, યસ, જેમને હકો બાય ડિફોલ્ટ મળેલા જ છે તેમને તો એ હકો મળવાના જ છે. તેની માટે રાજ્યએ કોઈ વિશેષ જોગવાઈઓ કરવાની જરૂરત નથી, કે કોઈ અલગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કે કોઈ અલગ વ્યવસ્થા ઊભી કરવાની આવશ્યકતા નથી. પરંતુ એવા વર્ગો છે કે જે વંચિત વર્ગ છે, યસ, અહીંયા સામાન્ય વર્ગોના હક તમે કહી શકો, અને અહીંયા વંચિત વર્ગોના હક જે છે, યસ, તો કે અથવા તો વંચિત વર્ગોનું કલ્યાણ જે છે કે જે નોર્મલ કન્ડિશનમાં ખાતરીબદ્ધ થવાની જે છે એ કોઈ ગેરંટી નથી. ના થાય એવું નથી કહી રહ્યો, પણ થાય જેવી કોઈ એશ્યોરન્સ એનું કોઈ જ નથી. તો કે કલ્યાણકારી રાજ્ય શું કરશે? તો કે વંચિત વર્ગો જે છે એના કલ્યાણને ખાતરીબદ્ધ કરશે, કે એનું કલ્યાણ થાય, યસ, એમને જે છે ક્યાંય પણ કોઈ અન્યાય ન થાય તેની માટેનું આખું ઇન્ફ્રાસ્ટ્રક્ચર, તેની માટેની આખી જે વ્યવસ્થા છે, આખી સિસ્ટમ જે છે એ ડેવલપ કરવું એ કલ્યાણકારી રાજ્યનું એક ઉદ્દેશ્ય હશે, કે એનું એક જે છે ઓબ્જેક્ટિવ હશે. યસ, ત્રીજું તો કે આરોગ્યને લગતી સુવિધાઓ ઊભી કરવી, કે આરોગ્યને લગતી સુવિધાઓ કલ્યાણકારી રાજ્ય એની પર ચોક્કસથી ધ્યાન આપતું હશે હેલ્થ માટે, યસ, હેલ્થ સર્વિસીસ માટે, પરંતુ એ ઊભી કરે જ એવું એની માટે ફરજિયાત છે? તો કે ના, નથી. યસ, અને આ પૈકી એક પણ નહીં, તો એ તો છે જ નહીં. બરાબર, તો અહીંયા તમારે સ્ટ્રોંગલી રેકમેન્ડેડ સેન્ટેન્સ કયું છે? તો કે આ બી જે છે ઓપ્શન, કે વંચિત વર્ગો જે છે એમનું કલ્યાણ થાય, એ ક્યાંય પણ એમના કલ્યાણથી, એમના વેલફેરથી બાકાત ન રહી જાય એ ખાતરીબદ્ધ કરવું એ કલ્યાણકારી રાજ્યનો ઉદ્દેશ્ય હશે. યસ, તો આજના વિડીયોમાં તમે મેક્સિમમ એક વસ્તુ તમે જોઈ હશે કે મોટા ભાગના જે વિડીયોઝ તમને જે પણ પ્રશ્નો અહીંયા તમને મળ્યા તેની અંદર ક્યાંય ને ક્યાંય મેં એવા પ્રશ્નો પસંદ કર્યા છે કે જેમાં તમને એકથી વધુ સાચા દેખાતા હોય. તમને જોઈને ક્યાંય ને ક્યાંય લાગે કે ભાઈ આ તો ઓપ્શન જ ખોટો છે, કાં તો આ જે છે એ પ્રશ્ન પરીક્ષામાં આવો પૂછાઈ જાય તો કેન્સલ થવો જોઈએ. પરંતુ ના મિત્રો, આવી જગ્યાએ તમને બની શકે કે તમામ સાચા હોય, કાં તો એકથી વધુ સાચા ઓપ્શન આપેલા હોય, તો ત્યાં તમારે જે સ્ટ્રોંગલી રેકમેન્ડેડ સેન્ટેન્સ છે કે વધુ દ્રઢપણે જે છે એ કયો વિકલ્પ જે છે સાચું સાબિત થાય છે એ તમારે બંધારણીય રીતે વિચાર કરવાનો છે. યસ, માત્ર આપણને લાગે છે કે આવું હોવું જોઈએ તો કે નહીં, બંધારણીય રીતે એ સાચું છે કે નહીં એનો તમારે વિચાર કરવાનો છે, અને એ અનુસાર જે છે તમારે તમારા વિકલ્પો અહીંયા પસંદ કરવાના છે જ્યારે પણ તમે જેનો જવાબ આપો છો ત્યારે. એને તમે ખાસ અહીંયા ધ્યાન પર રાખજો. યસ, તો મળીએ છીએ બહુ જ જલ્દી નેક્સ્ટ વિડીયો સાથે. યસ, આરએફઓની એક્ઝામ આવી રહી છે, તો એ એક્ઝામ બાદ આપણે તેના પોલિટીના પ્રશ્નોના સોલ્યુશન સાથે પણ બહુ જ જલ્દી મળીશું.